શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ, સ્ટાન્ડર્ડ 8th, વિજ્ઞાન. મારે નામ નથી લેવું, મિતા ટીચર ઓળખી ગયા ને? ધોરણ 8, પાઠ 11, બળ અને દબાણ, ફોર્સ અને પ્રેશર, એનો ભાગ 2. આપણે આગલા વિડીયોમાં બળ કોને કહેવાય, કેવી રીતે લાગે, રસ્સી ખેંચ, પ્રવાસ પણ યાદ કર્યો હતો, આઉટ ઓફ ધ બોક્સ. યાદ છે ને છોકરાઓ? કે કોઈ પણ વસ્તુ સ્થિર હોય ને એને ધક્કો મારવાથી પદાર્થ કે વસ્તુ કે માણસ ગતિમાં આવે. તો જે ધક્કો માર્યો એને શું કહેવાય? તો કે એને બળ કહેવાય, ફોર્સ લગાડ્યું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જેમ ગણિતમાં દાખલા હોય ને એમ આમાં પણ દાખલા આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ફિઝિક્સમાં દાખલા હોય, ગણિત અને વિજ્ઞાન. વિજ્ઞાનમાં ફિઝિક્સ, આપણે ભૌતિક ભણીએ છીએ, ભૌતિક વિજ્ઞાન, અને એમાં દાખલા આવશે. બળ પદાર્થની ગતિની અવસ્થા પણ બદલી શકે. હા, જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય? હાલો આપણે જોઈએ. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. દાખલા તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો, હોય જ. તેથી તેની ઝડપ કેવી હતી? તો કે 0. 7મા ધોરણમાં આપણે ઝડપની વ્યાખ્યા બોલ્યા છીએ. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. હવે લગાડેલા બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે. લાગુ પડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે અને પાછો બહાર ફેંકી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને 0 થાય. એના માટે એક પ્રવૃત્તિ કરીએ. આવો, એક રબરનો દડો લ્યો અને તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. બરાબર જોજો. દડાને સમતલ સપાટી પર ધીમે ધીમે ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરે છે? હા. દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તેની ઝડપમાં કાંઈ ફેરફાર થયો? હા. વધશે કે ઘટશે? કરી જોજો, પછી મને ઝૂમ મિટિંગમાં કહેજો. હવે તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખી દો તો શું થશે? દડો ઊભો રહી જશે. હથેળીને સ્પર્શ કે તરત જ હથેળીને દૂર કરો તો હથેળી દડા પર બળ લગાડે છે. હવે દડાની ઝડપમાં શું ફેરફાર થયો? ઝડપ વધી ઘટી? ઘટી. જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે? તમને સેજ વાગશે અને પછી દડો અટકી જશે. જો એનું એક બીજું ઉદાહરણ છે. તમે એકદમ ફાસ્ટ સ્કૂટર લઈને ક્યાંક જતા હો કે કંઈ પણ હોય ત્યારે સામેથી કે પાછળથી ગમે ત્યાંથી એક બીજું સ્કૂટર ભટકાશે તો તમારી એકદમ ઝડપ હશે, એકદમ ઊભી રહી જશે, તમે પડી જશો, સ્કૂટર પણ પડી જશે. આવા બધા અવલોકનો સૂચવે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે, જે ગતિમાં જતો હોય ત્યાં જ ધક્કો મારો તો ઝડપ વધે, અને જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડો તો ઝડપમાં ઘટાડો થાય. એનો એક ફરીવાર છોકરાઓ તમે લોકો રમતા હો છો ને ટાયર સાથે. જુઓ, બુઝોઈ આપણો કહે છે કે મેં એકબીજાને રબરના ટાયરને રિંગને ધક્કો મારીને જોયા છે. તો તમે જેમ રિંગને ધક્કો માર્યા કરો તો રિંગ આગળ 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 દોડવા માંડશે. પણ રિંગને જો જરાક વચ્ચેથી આમ એકેય સોટી લગાડશો તો રિંગ પડી જશે. ટાયરને ઝડપથી ચલાવવા માટે પણ ધક્કો તો મારવો જ પડે છે. તો આપણી પહેલી પણ એવી આતુર છે કે પદાર્થ પર લાગેલું બળ માત્ર શું ઝડપમાં જ ફેરફાર કરે, બીજું કાંઈ હોય? હાલો, એના માટે પણ એક પ્રવૃત્તિ કરીએ. ફિઝિક્સમાં છે ને પ્રયોગ બહુ આવે.
તમે લોકો શાળાએ નથી, નહીંતર આ પાઠ આખો આપણે પ્રયોગથી જ સમજત. બોલવાનું કાંઈ નહીં, અને પ્રયોગ કર્યા કરીએ, ઝડપની વધી ઘટી એના અવલોકન નોંધ્યા કરત. જ્યારે શાળાએ આવશો ત્યારે ચોક્કસ કરશો. જેમ તમે પ્રવૃત્તિ 11.3માં કર્યું તે રીતે એક દડો લ્યો, સમતલ સપાટી પર મૂકો, તેને ધક્કો મારીને ગતિમાં લાવો, અને હવે ફૂટપટ્ટી લઈ તેના ગતિમાર્ગમાં તમારી ચોપડીમાં આકૃતિ 11.8 એમાં દર્શાવ્યું છે એ મુજબ મૂકો. આમ કરવાથી શું થશે? તમે ગતિમાન દડા પર બળ લગાડ્યું. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે? જો આ વસ્તુ આપણે પ્રયોગ કરતા હોય તો તમે તરત જ જવાબ આપો ને કે ના ટીચર, ફૂટપટ્ટી અથડાણી તો દડાની દિશામાં ફૂટપટ્ટી મારશો તો એ ઝડપથી જશે, પણ દડાની વિરુદ્ધ દિશામાં ફૂટપટ્ટી રાખશો તો દડો અટકી જશે, અવરોધ થશે એના પર. તો ફૂટપટ્ટી એવી રીતે મૂકવાની કે જે ગતિમાર્ગ સાથે જુદા જુદા ખૂણા બનાવે. જો આ શાળામાં હોય અને પ્રયોગ કરીએ તો બરાબર સમજાય ને. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીની અથડાયા પછી દડાની ગતિની દિશા અંગે અવલોકન નોંધવાના. જુઓ આ આકૃતિ. કોઈ સમતલ સપાટી પર દડાને ધક્કો મારીને જો ગતિમાં લાવ્યો, કેટલા ખૂણા થયા? ફૂટપટ્ટી રાખી, શાંતિથી જુઓ, હાથ આમ રાખી દીધો અને દરેક એંગલ જુઓ, ફૂટપટ્ટી વચ્ચે રાખો તો. ચાલો હજી આપણે આવા થોડાક વધુ ઉદાહરણો જોઈએ. એ હવે તમે કહી શકો. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે. વોલીબોલ યાદ કરો. ક્રિકેટમાં શું કરે છે? બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે. શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાઈ શકે છે. આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો. પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય એવું કહેવાય. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. આ ખાસ યાદ રાખજો, પ્રશ્નના જવાબમાં આવશે કે ગતિની અવસ્થા ક્યારે બદલાય? તો કે પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય તેવું કહેવાય. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં હંમેશા ફેરફાર કરે. તો આ ગતિની અવસ્થા, પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં, બંને ગતિની અવસ્થા કહેવાય. તમે એક દડો એમને ઊભો રાખી દો તો પણ એ ગતિની અવસ્થા છે, અને એને ધક્કો મારો તો પણ તે ગતિની અવસ્થા છે. શું આનો મતલબ એવો થયો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? હા, આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે, એક ભારે બોક્સ તમારી તાકાત હોય તેટલું બળ લગાડવા છતાં પણ ખસતું નથી. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે તેના પર કોઈ બળની અસર દેખાતી નથી. તો એવું શું કામ? આવો જુઓ, આના માટે એક કોઠો છે. આ તમારી ચોપડીમાંથી જ લીધેલો કોઠો છે. તમે ખાસ જુઓ, પ્લેટમાં રાખેલા લોટનો કણક બળ કેવી રીતે લાગે છે? હાથ વડે. આકૃતિ જોઈ લ્યો દબાવીને. તો હવે તમે આમાં ગતિની અવસ્થામાં ફેરફાર થયો કે ન થયો? હા કે ના જોઈને લખો. કણક છે એટલે લોટ બાંધેલો હોય એમાં આમ કરો તો એના આકારમાં ફેર થશે? હા. તો ત્યાંય રાઈટ કરો. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ
અને સીટ પર બેસવાથી, સાયકલની સીટ હોય એ આમ બરાબર છે, પણ તમે એકદમ 100 કિલોના કોઈ માણસ એની ઉપર બેસે તો સીટ નીચે નમી જશે? હા, બરાબર. દિવાલ પર જડેલી ખીતી કે ખીલી, રબર બેન્ડ, એના પર કંઈ થશે? ના. પણ મુક્ત છેડા પર વજન લટકાવશો તો આકારમાં થોડોક ફેરફાર થશે. 2 ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની ધાતુની પટ્ટી સીધી જશે, પણ એના ઉપર વજન મૂકશો તો એ પટ્ટી નમી જશે, આકારમાં ફેર થશે. જુઓ, તમે આ કોષ્ટકમાં બધું નોંધ્યું તો એ ઉપરથી તમે શું તારણ કાઢશો? આપણે હમણાં બોલી આવી કે કણકમાં ફૂલાવેલા ફુગ્ગાને દબાવો ત્યારે આકારમાં ફેર થશે. ટેબલ પર રાખેલી રબરના દડાને દબાવશો તો ફેર થશે. મેં કીધું ને કે આમાં તમે શાળાએ હોત ને તો આપણે આ બધા પ્રયોગ કરો. જો દાબો, આકારમાં ફેર થયો, યસ. દડામાં ફેરફાર થયો, યસ. આ બધા ઉદાહરણ પરથી આપણે જોઈએ કે શું કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. યસ. એટલે તમને એમ કે આકારમાં ફેરફાર ક્યારે થાય, તો તમે એનો જવાબ લખી શકો કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો, આકારમાં ફેરફાર થશે. આ બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમને એટલી તો ખબર પડી ગઈ. કઈ? કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર આપણે કરી શકીએ. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. તમે ગાડીમાં જતા હો અને તમે 40ની સ્પીડે છો, પાછું તમે ગિયર બદલાવો અને તમે 80ની સ્પીડે જઈ શકો. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો જ નથી. આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર ક્યારેય બદલી શકતો નથી. બળના પ્રકાર છે ઘણા બધા. આવો: સંપર્ક બળ, અસંપર્ક બળ, સ્નાયુ બળ, ઘર્ષણ બળ, સ્થિર વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ. એમાંથી આપણે અમુક બળનો પ્રકાર આજે ભણીશું, અમુક આવતા વિડીયોમાં. સંપર્ક બળ અને એમાંય સ્નાયુ બળ. ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકાય, ઉપાડી શકાય. પકડ્યા વગર પાણીની કોઈ ડોલ ઉંચકી શકાય? હા કે ના બોલો? ના. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો ખૂબ જરૂરી છે. સંપર્ક થાય, અડીએ, ઉપાડીએ તો જ બળ લાગે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે. પણ તમે એમ કહો, જો મેં દોરી બાંધીને ખેંચ્યું, પણ દોરી એ તમે બાંધીને. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ, પાણીની ડોલને ઊંચકીએ, ત્યારે આ બળ આવે છે ક્યાંથી? તમારા શરીરમાં. તો શરીરમાં ક્યાંથી આવે છે? આ બળ ક્યાં હાડકું ઉપાડે છે? ના. આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. સ્નાયુ બળ કોને કહેવાય? આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું એ પણ આમાં જ આવે. આપણે ધોરણ 7માં પણ શીખ્યા છીએ કે પાચનની ક્રિયામાં ખોરાક અન્ન નળીમાં ધકેલાય. તો શું આ પ્રક્રિયા સ્નાયુબળ દ્વારા થાય? તમે એ પણ જાણો છો કે શ્વસન ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસાં ફૂલે અને સંકોચાય. શ્વસન ક્રિયાની શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાંથી આવ્યા?
આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળ વિશે હજી થોડાક ઉદાહરણ તમે યાદ કરો. ઝૂમ મિટિંગમાં પૂછીશ હો. આ બધા સ્નાયુ બળ છે. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે કોનો ઉપયોગ થાય? ઓફકોર્સ સ્નાયુ બળનો, એ સિવાય કોઈનો નહીં. આકૃતિમાં અહીં તમે જોઈ શકો છો. અત્યારે એમ કે હા એક ગાડું ને એક માણસ ને આટલું બધા ઉચકી ગયા, પણ કોણ? બળદ. તો બળદના સ્નાયુઓ. પ્રાણીઓના સ્નાયુઓ પણ બહુ મજબૂત હોય હો. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કહે છે. બીજા અન્ય પ્રકારના સંપર્ક બળો હોય છે. ચાલો શોધીએ. તમે શોધીને યાદ કરજો. પણ સંપર્ક બળમાં સંપર્ક થવો તો ખૂબ જરૂરી છે. હવે આવે છે ઘર્ષણ બળ. પોતાના થોડા અનુભવો યાદ કરો. તમે ચોક બોર્ડ ઉપર ટીચર લખે છે તો ત્યારે ચોક અને બોર્ડ સાથે ઘર્ષણ થાય છે. તમે તમારી બોલપેન દ્વારા લખો છો તો તમારી બોલપેન અને નોટના પાનામાં ઘર્ષણ છે. તમે રોડ ઉપર જ્યારે આવો છો ત્યારે જે ટાયર ચાલે છે, તમે પડી નથી જતા કારણ કે ખરબચડી સપાટી છે, તો એ સપાટી અને ટાયર વચ્ચે પણ ઘર્ષણ થાય છે. ઘર્ષણ બળ હોય છે. બરાબર. અત્યારે પણ તમે મોબાઈલ જુઓ છો ત્યારે તમે આંગળીથી બધું ફેરવશો તો તમારી આંગળીના ટેરવા અને મોબાઈલના ટચ સ્ક્રીન વચ્ચે પણ થોડું ઘર્ષણ થાય છે. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય, અંતે અટકી પણ જાય. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે પણ ધીમે ધીમે ચાલે અને ધીમી થઈ જાય અને અંતે છેલ્લે અટકી જાય. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય. શું આ પ્રકારના થોડા હજી અનુભવો તમારી પાસે છે? તો મને કહો કે ક્યાં ક્યાં ઘર્ષણ લાગે છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. એટલે એને સંપર્ક બળ, એ તો આપણે જૂનું ભણ્યા. ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય? તેમના પર કયું બળ હતું? કઈ દિશામાં બળ હતું? કયા કિસ્સામાં બળ હતું? આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. શું છે? ઘર્ષણ બળ. જમીન અને દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરી દો તો હોડી પાણી ઉપર તરશે, પણ સીધી સીધી આગળ આગળ બહુ ચાલવા માંડશે નહીં. હોડીને પણ આગળ પહોંચવા અને આગળ ચલાવવા માટે હલેસા મારવા પડે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય. તેથી તે સંપર્ક બળનું પણ એક વધુ ઉદાહરણ છે. હજી તમે 12મા પાઠમાં પાઠ 12માં આના વિશે વધારે શીખશો. ઘર્ષણ બળ છે ને આપણો પાઠ. હવે તમે એ જાણવા પણ ઉત્સુક છો ને કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? હાલો, હવે આવે છે બિન સંપર્ક બળ, જેમાં અડવાનું નથી. એવું કયું? એક તો યાદ કરો,
ચુંબકીય બળ. છઠ્ઠા ધોરણમાં મેં તમને ઘણું શીખવ્યું હતું. ગજિયા ચુંબકોની એક જોડ લો. આકૃતિ 11.10 એમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ અથવા લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકી ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તે જુઓ. ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે જુઓ. આકર્ષણ અને અપાકર્ષણ જે મેં તમને ભણાવી દીધું છે ધોરણ 6માં. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકારો પર રાખેલ ચુંબક ગતિ શરૂ થાય છે? શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે? આ અવલોકનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય કે બે ચુંબકો વચ્ચે ચોક્કસ એક કોઈ બળ લાગતું હોય? હા, અને એ બળ છે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે. યાદ કરાવ્યું હતું ને, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય. શું ચુંબકો દ્વારા લાગતા બળના અવલોકનો માટે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક બળ છે. હવે આવે છે સ્થિર વિદ્યુત બળ. આ એક પ્રયોગ છે. એક સ્ટ્રો લ્યો, તેમાં લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પર લટકાવો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. શું જોવા મળે છે? લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. જુઓ, એક સ્થિર વિદ્યુત ઉત્પન્ન થશે. જો આના કરતાંય હું તમને એક બીજું મોઢે કહું કે આપણે લોકો ખુરશી પર બેઠા હોય પ્લાસ્ટિકની અને ખૂબ ઠંડી હોય અને સ્વેટર પહેર્યું હોય ને ત્યારે એને અડજો તો એક કરંટ લાગશે. ખબર છે? માં આ તો કરંટ આવ્યો. એ સ્થિર વિદ્યુત બળ છે. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે. ફરીવાર, સ્થિર વિદ્યુત બળ કોને કહે? એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે. તેથી જ એને સ્થિર વિદ્યુત બળ કહે. તમે ન અડો તોય એમાં એ વિદ્યુત બળ તો હોય જ, પણ તમે એને મારો કે કંઈક અડો એ ખુરશી પર બેઠેલા માણસને અને એમાં જે હોય એ સ્થિર વિદ્યુત. આપણે હજી પાઠ 15માં આના વિશે ઘણું બધું શીખીશું. હવે આવે છે ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, એક ન્યૂટન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો.
જેણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી એ છે ને એક ઝાડ નીચે બેઠો હતો સફરજનના, અને સામે દરિયો નદી કિનારો કે એવું જ કંઈક હતું, તળાવ કે આઈ ડોન્ટ નો, પણ એવું જ પાણી હતું, અને એ એન્જોય કરતો હતો કુદરતને. ત્યારે એક સફરજન પાકેલું ઉપરથી નીચે પડ્યું. પછી એ ફરીવાર બેઠો. થોડાક સમય પછી પાછું એક સફરજન નીચે પડ્યું. પછી એણે સફરજન આમ ઊંચું કર્યું, ઉલાળ્યું અને પાછું નીચે મૂક્યું. તો ઉપર જવાની બદલે પાછું નીચે આવ્યું. ત્યારે ન્યૂટનને સમજાણું કે આ પૃથ્વી ઉપર કંઈક એવું આકર્ષણ બળ છે કે જે બધાને નીચેની તરફ જ આકર્ષે છે. તમે ગમે એટલા ઉપર ઉડો, પતંગ ગમે એટલી ઊંચી ઉડાડો, પણ જ્યારે એ દોરામાંથી કપાઈ જશે ત્યારે ક્યાં આવશે? ધરતી પર નીચે આવશે. એક દડો ક્રિકેટર કેટલો બધો ઊંચો ઉડાડે, એકદમ ફટકારે, પણ છેલ્લે 6 મારીને પડશે ક્યાં? સ્ટેડિયમમાં કાં સ્ટેડિયમની બહાર, પણ ધરતી પર. તો આ કંઈક એવું પૃથ્વી પર બળ છે કે જે દરેકને આકર્ષે છે. આવા બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. આ ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. તમે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો ક્યાં પડે છે? જમીન તરફ જ. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓને ફળ ક્યાં પડે છે? જમીન પર. આવું શા માટે થાય છે? સિક્કો તમારા હાથમાંથી પકડેલો હોય ત્યારે સ્થિર અવસ્થામાં છે. જેવો તેને તમે છોડશો તો નીચે તરફ ગતિ કરશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. શું તેના પર કોઈ બળ ન લાગ્યું? બળ વગર તો ગતિની અવસ્થા બદલાતી જ નથી. તો આના ઉપરથી આપણે નક્કી કરીએ કે એક એવું બળ છે જે બધાને પૃથ્વી તરફ ખેંચે છે, અને એ બળનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ. આના વિશે વધુ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. અત્યારે તો મારે આભાર માનવાનો છે. થેન્ક્સ ફોર વોચિંગ. લેસન શું કરશો? ઓલો કોઠો છે ને એમાં બધું પૂરજો. 4 આપ્યા છે, કણક, દડો, કે એમાં સ્થિતિમાં ફેરફાર થયો કે નહીં, શું, અને અત્યાર સુધીનો પાઠ 2 વાર વાંચજો. ખરેખર બાય બાય. આપણે પણ પ્રવાસે જવું છે ને, દરિયા કિનારે 100% જશું. ઘરે જ રહેજો, હેલ્ધી રહેજો, મજા કરજો, અલમસ્ત રહેજો, પણ સાથે ભણજો હો. બાય બાય સ્માર્ટ કિડ્સ.